મેરો સર્વસ્વ તોકું પધરા દેતા હો. જુઓ, પોતાનું સર્વસ્વ આપણા ઉપર પધરાવી દીધું. તો આવા ગોકુળનાથજી વ્રજના ભૂપ છે. ગોકુળનાથજી એટલે વ્રજના ભૂપ. હવે એટલું બધું મને એમ થાય કયું કહું ને કયું રહું, પણ વિરામ એટલે આપવાનો કે એક સાખીમાં મહિનો નીકળે ને તો બીજું કાંઈ થાય નહીં. લાલ લીલાના વિરામ આપીએ. કાલે આવશે ગોકુળ ચંદ્રમાં. બોલો વલ્લભાધીશ કી. વાંગ મુક્તાવલી. એ હરિરાય મહાપ્રભુજી. વાંગ મુક્તાવલી. તત્રાદૌ શરણમ યાતમ કિમ કુર્યાદેતિ ચોચ્યતે શ્રીમદ આચાર્ય માર્ગીય ગુરુણામ શરણમ ગતઃ સ્વામી ત્વમેમ હરિમ સ્વમ તુ સેવકત્વેમ ભાવયેત લૌકિકમ વૈદિકમ વાપી વિદ્યાદ ભક્તિ સિદ્ધયે. એનું ગુજરાતી. એમાં પહેલાં જેની શરણાગતિ સિદ્ધ થયેલી છે, એટલે કે જે જીવ પ્રભુને શરણે થયેલો છે તેણે શું કરવું જોઈએ એ કહેવામાં આવે છે. આ બધી સેવાની રીત પ્રમાણે જ આપણને હરિરાયજી બધું સમજાવે. પહેલાં કેવી રીતે પુષ્ટ કર્યા, પછી કેવી ભાવના કરવી, હવે શરણે આવેલા જીવોએ શું કરવું એનું આગળ વિવરણ હરિરાયજી કરે છે. શરણે ગયેલો તેને સમજો જે મહાપ્રભુજીના માર્ગના ગુરુ દ્વારા શરણે ગયેલો હોય. જુઓ, આ કેટલા વર્ષો પહેલાં હરિરાયજીએ કહ્યું છે, 500 વર્ષ પહેલાં. શરણે આવેલો કોને કહેવાય? પુષ્ટિ માર્ગમાં જે વલ્લભકુળ દ્વારા શરણસ્થ થયેલો હોય, ગમે એના દ્વારા નહીં. હમણાં એક બેને 2 કંઠી પહેરી હતી, એક બીજાની ને એક આપણી. મેં તો કેમ? એ કે મને આય ગમે છે ને આય ગમે છે. આપણે કાંઈ બોલાય જ નહીં. જ્યાં પ્રભુમાં ભાવ નથી એની યાર આવી કોઈ ચર્ચા કરાય નહીં. મહાપ્રભુજી આ પુષ્ટિ ભક્તિ માર્ગના આચાર્ય છે. જો વલ્લભકુળ એમ કે આપણા બધાના ગુરુ વલ્લભ છે. એટલે જ્યારે વલ્લભકુળ બ્રહ્મ સંબંધીય છે ત્યારે આવિર્ભાવ કોનો હોય છે? વલ્લભનો. અને વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે એનામાં કોનો આવિર્ભાવ હોય? હા, દામોદર દાસ સરસાનીનો. તો જે આ રીતે શરણે આવેલા છે ને એને શરણસ્થ જેવું કહેવાય. કૃષ્ણાશ્રયમાં આવે છે શરણસ્થ, એ આ અનુસંધાનમાં છે. આપનો માર્ગ પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ ભક્તિ માર્ગ કૃપા માર્ગ છે. આમાં જેને વલ્લભ વરણ કરે ને એ આવે. જો ઘણા કેન્ડિડેટ હોય ને હારી જાય એવા હોય, પણ કામ સારું કરતા હોય એટલે નક્કી કરે કે તમે અત્યારે પ્રધાન બની જાઓ, પણ તમારું કામ જોશે ને લોકો, એટલે તમને મત આપશે ને તમે જીતી જશો. વરણ કરી દીધું. તો આપણા વલ્લભભાઈ ઠાકોરજીને કહે છે કે આ અત્યાર સુધી સંસારમાં પ્રપંચ કરે છે ઈલાબેન જેવા, દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા ને તારું ને મારું ને મારો પૈસો ને મારું ઘર ને મારા ટ્યુશનથી ભેગા કરો ને મારે નોકરીથી ભેગા કરો ને મારે અહીંથી ભેગા કરો. કર ત્યારે લે હું મળ્યું. પ્રભુ કે આવો જ. એ કે પ્રભુ અત્યારે આપના હાથમાં સોંપું છું. મને વિશ્વાસ છે કે આપના હાથમાં સોંપ્યા પછી આપ જેમ કહેશો એમ કરશે. વરણ કર્યું ને આપણું, અને પછી આપણે ભગવત નામ લઈએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ. એટલે જે કોઈ મત નહોતા આપવાવાળા એણે આપી દીધા કે હવે વાંધો નહીં. ઠાકોરજી કે મારો વલ્લભ કાયમ મને સાચું જ કહે. વલ્લભને વિશ્વાસ છે કે આપણે પછી તો સુધરી જ જાશું.
એ ડઠ્ઠર ગણાય મારા જેવા નો સુધરે, વલ્લભને અફસોસ થતો હોય, પણ શું કરે, પોતાનો કરીને જાણો. પોતાનું હોય ને માણસ, એના પછી દોષ ન દેખાય. એમ વલ્લભને પછી છે ને કાનમાં કહી દે ઠાકોરજીને કે કોક વાર એવું કરે ને ઈલાબેન તોય વાંધો નહીં હો, દોષ આમો જોશો નહીં. એ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુની જીના જ વંશમાં પ્રગટ થયેલા મહાનુભાવો શ્રી ગોસ્વામી બાળકો. જો હરિરાયે લખ્યું છે, હું આમાં કાંઈ બોલતી નથી. એટલે બ્રહ્મ સંબંધ તો લેવું જ જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ બી અ વૈષ્ણવ, તમારે વૈષ્ણવ થવું જ તો બ્રહ્મ સંબંધ લેવાનું. પણ મારા વાલા, પરણીને પછી સાસરે જવું પડે, નથી જતા તો જમાઈને અહીં બોલાવો. ઠાકોરજી કાંઈ વાંધો નહીં, હાલ તું આ બધું છોડીને ઉપર આવે એના કરતાં હું જ આવી જાઉં. આ ત્રિલોકનો નાથ આવું ગોલોકનું સુખ છોડી અને ગોખલામાં આવી ગયો. 56 ભોગ આરોગનારો, શાક ભાત. એક વૈષ્ણવ મને કહે, મારા દીકરાઓ ફરવા જાય ને ઈલાબેન, એટલે હું રસાવાળું શાક ભાત અને ભાખરી બનાવું. એટલે ભાખરી જાજી કરો એટલે અમારે સાંજે હાલે દૂધ ને ભાખરી. તો મેં કીધું કેટલા દી? મને કે 15 દી જાય 15 દી. મારાથી તો થતું નથી. મારો વર લોટ બાંધી દે એટલે પરાણે વાંકી ચોકી ભાખરી, રસાવાળું શાક જાજુ કરું એટલે ભાતનો કોરી કે રસાવાળું શાક ને દહીં. 15 દી કે 20 દી જેટલા દી જાય મા ઠાકોરજી આ જ વસ્તુ આરોગે. પણ થોડોક માનભોગ કરવું હોય કે કોક વાર હુકડી કરું. મેં તો બસ યાર મારવાલા, હવે એ 82 વર્ષ 84 વર્ષના છે. તો ઠાકોરજી કે આપણે આખા વર્ષમાં 20 દિવસ આવું ખાઈએ ને તો આખો વર્ષ 56 ભોગ આરોગ્ય હોઈએ. એટલે આપણી તબિયત પર મેં પ્રભુ તો બધું સરળ જ લે. તમે આટલી ઉંમરે એ લોકોનું જવાનું જરૂરી છે, એ નાના છે, એ સંસારમાં રહે છે. તમે પ્રભુને તમારી ભાખરીને શાકને ધરાવો ને, આખા વર્ષમાં 20 દી મારીમાં મને એના હાથ તોરોગ આવે. બાકી ભાભી કરતી હોય અને એ છોકરાઓને ભાવે એવું કરતી હોય, આજે મમ્મી છોલે પૂરે કરીએ, આજે મમ્મી દાલ પકવાન કરીએ. પણ માં તો 20 દિવસ ઠાકોરજી કે હું ને મારી માં આ 20 દિવસ જો માના હાથનું ગમે એવું હોય ને તો છોકરાઓને ભાવે. હું નોકરી કરતી ને સાંજે હિસાબ ન મળતો હોય 10 વાગે ને પછી આવીને પિન્ટુ મોન્ટુને પૂછ્યું, હા બેટા હવે શું? પેલા આટલું બધું બહારનું ખાવાનું નહોતું, મમ્મી વઘારેલી ખીચડી કરી નાખ. હું કહું ફ્રીજમાં જો દહીં પડ્યું સવારનું. તો પિન્ટુ કે એ તો મને ભૂખ લાગી હતી તો હું વઘારેલા મમરા પડ્યા હતા, દહીંના મમરા ખાઈ ગયો મમ્મી. હું કહું લઈ આવ જા. દહીં લઈ આવે, ચારેય જણા વઘારેલી ખીચડી દહીં ખાઈએ. હું ઘણીવાર કહું એ લોકોને કે તમે જાઓ બહાર ખાઈ આવો. હું ને પપ્પા, ના મમ્મી તું ખીચડી વઘાર ને તારી સરસ હોય મમ્મી તારે. જુઓ મારા છોકરાઓને 10 વાગે મારા હાથની વઘારેલી ખીચડી ભાવે, તો આપણા ઠાકોરજીને મેં કીધું બેન તમારા હાથનું રસાવાળું શાક ભાત અને ભાખરી. ઠાકોરજી રાજી રાજી થઈને 20 દી કે આપણે આવું ખાઈ લઈએ એટલે આખું વર્ષ પછી આપણી તબિયત બગડે નહીં. તો બ્રહ્મ સંબંધ લઈને તો જ લેવું જો ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય. લગ્ન તો જ કરાય જો સાસરે જવું હોય, નહીંતર 2 જણનો ભાવ ન બગડે. ઓલાને તેડવા છે ને તારે બેન જવું નથી. ઓલો બિચારો પૈણો તોય કુંવારો અને તોય પૈણી તોય કુંવારી. આ તો અમારા કાઠિયાવાડમાં એમ કહેવાય કુંવાર ઘડા ઉતાર્યા. તો ઠાકોરજી કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણી રાહ જોતા હોય કે હવે આ જીવ મારી પાસે આવશે અને આપણે પધરાવીએ જ નહીં તો વાંક કોનો મારા વાલા? આપણો ઠાકોરજીનો. મારા આગળ વધુ કાંઈ કહેવું નથી હો. ઓ બાપા વલ્લભ વલ્લભ વલ્લભ, પેલા બેલ્ટ બાંધીએ જ ફોલ્લા પડે. માટે પરંપરાથી અને માર્ગ મર્યાદાને અનુસરીને એમના દ્વારા પ્રભુને શરણે જાય તે શરણે આવેલા કહેવાય.
બીજા નહીં ભાઈજીઓ ને ફાઈજીઓ ને ફલાણા ને ઢીકણા, નો. વલ્લભકુળ દ્વારા જ બ્રહ્મ સંબંધ લેવાય. ઉપર કહ્યા પ્રમાણે શરણે ગયા પછી અને પ્રભુએ શરણે લીધા પછી મારા સ્વામી, મારા માલિક, મારો નાથ, મારા સર્વ દુઃખ હરતા શ્રી હરિ જ છે અને હું એમનો સેવક છું, દાસ છું, એવી ભાવના કરવી જોઈએ. મારું સર્વસ્વ મારા પ્રભુ. પછી હું અહીંયા જાઉં ને અહીંયા જાઉં તો એ તમારો મેળ પડે નહીં. વલ્લભે બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તને મહાદેવ ગમે, જા. દેવોનો દેવ મહાદેવ છે, ખુશીથી જા. પણ એને જ વફાદાર રહેજે, પછી ચારે બાજુ ફરીશ નહીં ને અહીંયા આવીશ નહીં. પણ જો તને કૃષ્ણ ગમે છે અને એકવાર અહીંયા આવ્યો પછી તારે બીજે જવાશે નહીં. તારે કૃષ્ણને જ વફાદાર રહેવું પડશે અને તો જ તને સાનુભાવ થશે. પણ એ ક્યારે ભેગા રહીએ તો. હું અહીંયા આવું જ નહીં ને હોશિયારી કરું. તમે કે ભાઈ તું ન આવતો કાંઈ નહીં, લે ને હું ઘર જમાઈ આવું, હું તને એટલો પ્રેમ કરું છું. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, હું તને એટલો પ્રેમ કરું છું, લે ઘર જમાય. આપણે કહીએ એ નહીં. પ્રભુ કે તો હીરો ગોગે જય વંડેલે હાથ દયે. એવી ભાવના કરવી જોઈએ. ભક્તિ એટલે સેવા. સેવાની જો આવ્યું સેવા, હરિરાયજી હોય, વલ્લભ હોય, ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય, દ્વારકેશજી હોય, પુરુષોત્તમજી હોય કે આજ સુધીના બધા, સેવા વિના જો તમે બ્રહ્મ સંબંધ લીધું તો રહેવાય નહીં. અને નથી કરવી કાંઈ વાંધો નહીં, ખાલી નામ પામો, નામ નિવેદન, એક કંઠી પહેરો, બે પહેરો છો, બ્રહ્મ સંબંધ લ્યો છો તો સેવા તો મસ્ટ. આજે આપણે એમ કહેવાય કે આ જાય છે સ્વિટ્ઝરલેન્ડ, એની યાર ફરવા જવું છે ને એટલે બ્રહ્મ સંબંધ લેવાનું છે, એટલે કે મારે લગ્ન કરવા જ. સ્વિટ્ઝરલેન્ડથી ફરીને આવીને પછી પતી ગયું એવું ન હોય મારા વાલા. તમારે સ્વિટ્ઝરલેન્ડ જવું હોય કે અમેરિકા જવું હોય, લગ્ન કર્યા એટલે એની હારે જ રહેવાનું. પ્રભુ પધરાવાના પધરાવાના પધરાવાના. અરે યાર સાસરે જતાં બીક શું લાગે છે? પછી તો બધી જવાબદારી સામેવાળાને. તમે શું ચિંતા કરો છો? ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસો ન કરી શતી લૌકિકમ જગતિ. ભક્તિ એટલે સેવા. સેવાની સિદ્ધિ માટે લોકના વ્યવહારના કાર્યો કરવા અને વેદમાં કહેલા વર્ણાશ્રમના નિમિત્ત ધર્મો પણ આચરવા. જો એવું નથી કહેતા સંસાર છોડી દો. હરિરાયજી વલ્લભ સંસારમાં રહીને શ્યામને ભજાય. પછી તમને એવું નથી કહેતા સંસાર છોડી દો. જો તમારે દીકરો થશે એ સેવામાં એક જણ વધશે, દીકરી થશે અને બીજે જશે તો એટલાનો ઉદ્ધાર કરશે. તમારા ઘરમાં 5 વૈષ્ણવ આવશે તો એને પણ તમારે નહીં પુષ્ટ કરાવેલા હોય જોશે તો એને મન થશે. તો તમારે સંસાર છોડીને શ્યામને ભજવાનું કોઈ ગુરુ કહેતા નથી. સંસારમાં રહીને શ્યામને ભજો. આપણા ઘરે આપણા ઠાકોરજી પધાર્યા તો જે જાપીજી હાથમાં દઈને શું કીધું? ઈલાબેન તમે ઘરમાં કેટલા? મેં તમારા વાલા 4, હું, મારા મિસ્ટર, મારા 2 દીકરા. મને કે આજથી 5. ચોખવટ કરી. ઈલાબેન 4 + 1 નહીં હો, 1 + 4. પ્રભુ અને તમે 4. હવે અને પછી તમે આવો. પહેલાં પ્રભુ. ગાડીમાં ડ્રાઈવર, ગાડી સરસ છે, સુંદર છે, પેટ્રોલથી ભરેલી છે, નવી છે, સ્ટીયરિંગ સરસ છે, બધી જ અંદર પેલી શું કહેવાય એસેસરીઝ છે.
કલર ગમતો છે, લેટેસ્ટ છે, પણ ડ્રાઈવર ન હોય તો, અને આવડતી ન હોય ને ડ્રાઈવર બેસી જાય મારા જેવો, ગાડી ભટકાય ને જીવના જોખમ થાય. એમ ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય, મૂંઝાઈએ, ભટકીએ, ચારે બાજુ લટકીએ, કારણ કે ગાડી ડ્રાઈવર છે ને, પણ જેનો સારથી કૃષ્ણ હોય ને એણે સ્વાર્થી કૃષ્ણ બને નહીં. એ બધુંય તમારું ધ્યાન રાખે મારા વાલા. તમને પ્રભુ આટલી સગવડ આપે છે કે હું તારો સારથી હવે ડ્રાઈવર બનવા તૈયાર, પણ તોય તમે ન લાવો તો તમારી ગાડી સંસારની ભટકાય, ક્યાંય ચોરાઈ જાય, કોઈ વચ્ચે આવીને લૂંટી જાય. હવે સારથી નથી, તમે જાણો ને તમારા કરમ જાણે. બોલો વલ્લભાધીશ કી. આ વિડીયો